આ છે મસ્ત મજાની ગામડાની હો ભાઈ. હા હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હર હર મહાદેવ. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો આપણે કાલે ગયા હતા, તમને ખબર જ હશે જો કે કાલે એક વિડીયો અપલોડ કર્યો એટલે માટે તમને જો કે ખબર પડી જ જાય છે કે કાલે હું ક્યાં ગયો હતો. મતલબ કે કમિયાણા અને ભોળાદ બે જગ્યાએ આપણે ગયા હતા. જવાનું હતું ખાલી ભોળાદ દાદાના દર્શન કરવા માટે, પણ થયું એવું કે વચમાં આપણે બીજા હનુમાન દાદાનું પણ આવી ગયું એમ કમિયાણા. તમે ગયા હોય તો તમને ખબર હશે કે અહીંયા કમિયાણા બહુ મસ્ત છે, કે ફરવા લાયક, નાના છોકરાને રમવાનું વગેરે, અને મંદિર પણ જોરદાર છે. અને એક હનુમાન દાદાની મૂર્તિ, જે મોટું જબ્બર તળાવ છે એની વચ્ચે હનુમાન દાદાની મૂર્તિ છે, તો પણ એ પણ બહુ અદ્ભુત નજારો હતો જોવાનો. એટલે કાલે તો બહુ મજા આવી કમિયાણા પણ. અને ભોળાદ તો ખબર જ છે કે આપણે સુરાપુરા ધામ મજા જ આવે એમ. તો અહીંયા કણે પણ બહુ મજા આવી. અને પછી રાતે જો કે પાછા આવતા રહેતા. થયું એવું કે મારામાં ચાર્જિંગ નહોતું, તો એના પછીનો વિડીયો કંઈ થયો નહીં. એટલા માટે હવેથી કંઈક કરવું પડશે એમ. મિત્રો તો હું અત્યારે આવી ગયો છું સુરધન દાદા. જોકે તમને ખબર જ છે કે મારે ગમે ત્યારે વિડીયો અપલોડ કે એવું કંઈ કરવાનું હોય તો વધારે ભાઈ ગમે અહીંયા જ હોય, અને ફ્રી હોય તો પણ અમે અહીંયા જ હોય. એટલે જો સુરધન દાદા છે એટલા માટે અમે અહીંયા તે આવતા રહ્યું. મસ્ત મજાનો ઓટો છે, બેસવાનું વગેરે બહુ મસ્ત છે. અને આ જગ્યા છે, જો અહીં કણા છોકરાઓ દરરોજ રમતા હોય છે, પણ અત્યારે નથી. આવી ગાડીઓના ડમ્ફર ને એ બધું ઘણું બધું. આ જગ્યા જ્યારે અમે નાના હતા ને ત્યારથી મિત્રો આવી ખાલી ને ખાલી જ છે. કહેવાય છે આ વાણિયાની છે, પણ આપણને કંઈ બહુ ખબર નથી. એટલા માટે મિત્રો વાડીમાંથી ઘરે આવતો જ પછી હવે જાઉં છું હું છાશ લેવા માટે. તો પહેલાં હાલો છાશ લઈ આવી. આપણે BMW તો સવારની બહાર જ પડી છે, તો આપણે પહેલાં એને લઈને છાશ લઈ આવીએ. મિત્રો છાશ લઈને આવતો રહ્યો ને હવે બેસી જઈશું આપણે જમવા માટે. તો આ છાશ છે મસ્ત મજાની ગામડાની હો ભાઈ. મિત્રો જમીન પછી થોડી વાર માટે સૂઈ ગયા હતા, અને 2-3 કલાક આપણને મસ્ત મજાની ઊંઘ લઈ લીધી છે. અને વાગ્યાની વાત કરીએ તો 5 વાગી ગયા છે. તો હવે પાછા જઈશું વર્ધન દાદાના મંદિર બાજુ અથવા તો વાડીમાં. મિત્રો આ પવન છે ને થોડાક દિવસથી બહુ રહેશે. જેદુનો વરસાદ ગયો ને કેટલા દિવસથી પવનનું બહુ વધારે થઈ ગયું છે, કેમ કે અત્યારે બહુ પવન આવે છે. આ લીમડો ને એવું બધું આખું હલે કરે જો છે ને, હલે છે ને, એટલે એવું થયા રાખે. મિત્રો મારી જોડે જોડે કૃષિ પણ સૂઈ ગયો તો અત્યારે હવે જાગી જશે ભાઈ. અને અમે બંને અત્યારે જઈ રહ્યા છીએ. BMW લઈ લીધી છે એટલે દુકાન બાજુ જવી છીએ. કંઈ નક્કી ન કહેવાય, દુકાન બાજુ જઈને હવે વાડીમાં જઈએ. મિત્રો અમે દુકાને ન ગયા અને સીધા આવી ગયા છીએ વાડીમાં. અને તો આ બધા રમી રહ્યા છે. તમારે આ ગામને શું કહે છે? તો અમારે તો અહીંયા કંઈ ગુપી કહે છે, અને તમારે શું કહે છે તો જરા કોમેન્ટ કરી દીજો. તો ફાટી ગયો છે એટલે બધું પૈસાની ઉઘરાણી ચાલુ થઈ ગઈ છે. જ્યાં આપણી ગાડી લઈ ગયા, જો આ બધાનો દડો ફાટી ગયો, એમાં જો રખડતા થઈ ગયા. મિત્રો હું ને કૃષિ હોય ને અહીંયા અંદર જો આ જાળીની અંદર બેઠા હોય. જો અહીંયા બેઠો છે કૃષિ. આ બધા અમે આ જાળીની અંદર એવી, કેમ કે દડો અમને વાગે નહીં એટલા માટે ને જો આ બધા રમતા હોય બહાર, અને હું ને કૃષિ અહીંયા અંદર બેઠા હોય. શું મમ લેવાનું બોલ હાલ? શું લેવું છે? કેવું મમ લેવું છે? આ લેવું છે? હાલો લેવું છે ને? આ લેવા ખાય. મિત્રો કેશીને છે ને થોડુંક શરદી અને તાવ જેવું થઈ ગયું છે, એટલા માટે કંઈ આમ રહેતો નથી એક જગ્યા ઉપર. એને અત્યારે દુકાને લઈને આવી ગયો છે. વાડીમાં હતા ત્યાંથી પછી દુકાને લઈને આવતો રહ્યો. એટલે મમ શું? હા મજા નથી ને? મિત્રો જ્યારે અમે આ દુકાને આવી ને ત્યારે એ પેલા હોય, અને એને છે ને અલગ અલગ લાગે. હા એ જોવે ને એટલે એ રાજી થઈ જાય. આ કેળ જોવે ને એટલે. અને હા જો હાલો પીશું આપણે જે કરશું ને. જો આપણે દીવા કરી નાખ્યા ભગવાનને. હવે જે કરી લો. હાલો એ પ્રભુ બે હાથ જોડ આમ
બસ જય કિલો નો બેટા. હાલો મિત્રો, તો અમે હવે જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે. શા માટે? દર્શન કરવા માટે, હે ને બેટા? હવે આજે સોમવાર છે તો અમે બંને જઈશું. મિત્રો અમે આવ્યા પછી હે ને મહાદેવજીની આરતી ચાલુ થઈ ગઈ છે, એટલે અમે હવે ટાઈમસર પહોંચી ગયા છીએ. તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખતા જજો. મિત્રો મહાદેવજીના દર્શન કરીને આવીને તરત જો ક્રિશી તો સૂઈ ગયો, અને આ બાજુ જમવાનું કમ્પ્લીટ છે, તો પહેલાં જમી લઈએ અને પછી પાછા મળીએ. મિત્રો જમીન પછી હે ને ધાબા ઉપર થોડીક વાર માટે જઈ આવ્યો, અને હવે આવી ગયો છે નીચે, કેમકે ટાઈમ થઈ ગયો છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ આટલો જ તે, અને મળ્યા નવા વ્લોગની સાથે. તો ટાટા બાય બાય.